નમસ્કાર અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। રાજનીતિના રણમાં તો જો જીતા વો સિકંદર અને હાથના કરેલા હૈયે વાગે। અરે ભાઈ, આ કહેવતો અને વાતો હું નથી કહી રહ્યો, પણ બોલી રહ્યા છે સૌરાષ્ટ્રના બોલ બચ્ચન, જેમની માટે નેતા અને રાજનીતિની વ્યાખ્યા થોડી અલગ છે। બીજું શું કહેવું છે બોલ બચ્ચનોનું, આવો સાંભળીએ। લાગે તમને અહીંથી પૂનમબેન જીતી જવાના? પૂનમબેન જીતશે લગભગ 2 લાખ ને 2.5 લાખ ની વચ્ચે મતલબ મારો અંદાજ એવો છે। આટલું બધું તો આમ નહીં થાય। ના 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 એમાં કઈ જો 1,85,000 તેના કાકા સામે જીતા હતા। હા બરાબર, તો આ વખતે તો લીડ વધીને ક્યાંય પણ નહીં, 5 વર્ષ પૂરા થયા તો થોડીક નારાજગી હોય ને પછી। હવે નારાજગી હોય, પણ પૂનમબેન ની સેવા અને કામ એવા બોલે છે ને કે મતદાર નારાજ નથી થયો, ખુશ વધારે થયો છે। હા કે હવે તો મોદીજી દેશમાં છે, ગુજરાતમાં તો છે ને, તો પછી આ વખતે તો કેટલા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા પણ આમાં ઘણી વખત એવું થાય છે કે એના બધા શું છે પીરિયડ આવતા હોય। દાખલા તરીકે રાજા ભોજ હતા ને ગાંગુ તેલી હતો ને બધી વાર્તાઓ ને જે ઇતિહાસ ને તમે સાંભળો ને તો તમને આઈડિયા આવે। તો આને તો રાજા ભોજ નું બિરુદ આપવું પડે। આને ગાંગુ તેલી નું વાત કરો તો ગાંગુ તેલી કોણ છે? ગાંગુ તેલી એક એવો, જો તમે બધો આખો ઇતિહાસ તમે ગાંગુ તેલી રાજા ભોજ નો સાંભળ્યો હોય તો ઘણો બધો। નહીં, રાજા ભોજ મોદી સાહેબ છે, ગાંગુ તેલી કોણ છે? ગાંગુ તેલી અત્યારે રાહુલ ગાંધી કહી શકો તમે। શું વાત કરો? હા, બીજું હું તમે એને જ કહી શકો ને કે આ પાકિસ્તાન વાળું શું છે? પાકિસ્તાન છે ને એ ખરેખર ઉંબાડિયા ચાલુ જ રાખે છે ભારત ઉપર। હવે એને આપણા દેશમાંથી હું મેળવી લેવું એ તો આપણે ખબર નથી, પણ એને ગુમાવવાનું ઘણું બધું છે, એ પાકી વાત છે। એને ગુમાવવાનું છે, એને બધું ગુમાવવાનું છે। એ અત્યારે કટોરા લઈને ફરે વિશ્વના દેશોમાં। તમે કાંઈ જો તમે તો ન્યૂઝ વાળા છો, તમે છાપામાં વાંચજો ક્યાંક પેપરોમાં, કેટલા દેશો પાસે ભીખ માગે છે આજે। હા, કેટલો નબળો પડ્યો એમ। એટલે એને તો ગુમાવવાનું છે। આપણે મોદી સાહેબ ના લીધે આ બધું થયું છે કે હું? મોદી સાહેબ લીધે થોડું થાય, મોદી સાહેબ તો સારું કરે છે। એ જ કહું છું, પાકિસ્તાન કંગાળ થયું એની પાછળ ભારતનો કોઈ થોડો હાથ હોય? એમાં ભારતનો હાથ નથી, એના પોતાના હાથના કઈને હૈયે વાગ્યા એમ છે। આમાં હું જે પોતે જ તમે જો ખાડો ખોદો તો બીજો તો પડતો હોય તો પડે, તમે પડી જવાના છો। આ 26 માંથી કેટલી બેઠક આવે તમને લાગે? મને 26 માંથી જો આ સટ્ટાઓનું નામ આ છાપાઓમાં વાંચતા હોય ને એમાં 24 લખે છે કોંગ્રેસની। હા, ભાજપની 24 શું લખે? કોંગ્રેસને તો 2 મળે તો ઘણી એમ કે મારે કઈ આપતો। જામનગરમાં તો આ વખતે બહુ કહેતા હતા બધા કે પૂનમબેન થી થોડીક નારાજગી। ના, હાર્દિક પટેલ લડવાના હતા, પણ જો કે હાર્દિક પટેલ તો નસીબદાર માણસ છે કે આવ્યા જ નહીં, નકર તો હાવ ભોહણીઓ વરી જાત। એને તો શું છે પક્ષ લેવલે તો ઠીક છે, પણ આમાં ગુજરાતમાં પટેલ સમાજે નથી ચાહતો એને। હા, પટેલ સમાજ એનાથી નારાજ છે, એને ખબર છે કે સૌથી વધુ મતદાર છે ને જામનગરમાં પાટીદાર છે, 2.5 લાખ મતદાતા છે, એટલે જ એને આ પસંદ કરી હતી જામનગર। જામનગરની સીટ એની એટલે પસંદ કરી હશે કદાચ, આપણે તો બહુ પછી એમાં એને એવું હશે કે સૌરાષ્ટ્રના એક કાંઠેથી ક્યાંકથી હું આગળ વધું, કારણ ઓલી બાજુ કદાચ ઓળખી ગયા હોય મહેસાણા બાજુ ને બધા, એટલે થાય આમ નથી ક્યાંક મહેસાણામાં તો એને ઓલું વિસનગરમાં છે ને પ્રવેશ બંધી હતી। હા, એટલે પછી કે આ બાજુ નવો કંઈક વળી કે ટ્રાય કરીએ। 11 જણા છે, 11 પક્ષ છે। હા, 11 પક્ષ છે ને, એ બધું મહાઠગબંધન, બધું ગઠબંધન મહાઠગબંધન લખાય છે। જો આમાં બધા છાપાવાળા લખે છે ઠગબંધન જ છે એ છે ને। મેં એક ફોટો જોયો હતો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, તમે જોજો। એમાં આ બધા નેતાઓ બેઠા છે, પછી એમાં આમ સરસ લાઈનમાં બધા બહુ સારી રીતે બેઠા। મમતાજી છે, શરદ પવાર છે, પછી બધા નેતાઓ છે ટૂંકામાં, અને એ છે ને બધા ઉડી ગયેલા બલ્બ નું તોરણ એમ લખલ છે। મારું જે મમતા હરી ગયું તો 72,000 વાળી વાતમાં, એટલે આમાં તમને એમ સ્વાર્થ ન દેખાણો કે હાલો 72,000? ના, એ બધા છે ને 72,000 અમારા એક ભાઈએ સોશિયલ મીડિયામાં એને જવાબ દીધો, એ કે તમે છે ને 72,000 રૂપિયા દેતા હો તો દિયો, અમે રાજી થાય, પણ તમે પેલા અમારા ખાતામાં જમા કરાવી દો, તમે હારી જાઓ તો પાછા દઈ દે। હવે ભરોસો નથી રહ્યો, 15 લાખ ન થાય? 15 લાખ વાળો મુદ્દો જ ખોટો છે। 15 લાખ છે ને એ ખરેખર એની આપવાનું નતું કીધું, પ્રજાના
એને એમ કીધું હતું કે એક મુંડકી દીઠ 15 લાખ રૂપિયા આપણા પ્રજાના વિદેશના ખાતાઓમાં જમા થઈ ગયા છે. મુંડકી દીઠ મુંડકી દીઠ, હા, એમ મોદીજી કહેવા માંગતા હતા. પછી આ મુદ્દો ઉપાડી લીધો. અહીંયાથી શું લાગે તમને આ વખતે મહેન્દ્રભાઈ મુજપરાને ટિકિટ મળી છે અને સામે છે સોમાભાઈ પટેલ, કોણ જીતશે એવું લાગે તમને? નવા ઉમેદવાર છે ભાજપના મહેન્દ્રભાઈ. ભાજપે અત્યાર સુધીમાં 30 વર્ષ સુધી MP MLA સુરેન્દ્રનગરની સીટે આપ્યા છે અત્યાર સુધીમાં. હા, અને ભાજપનું જ એક ચક્રી શાસન છે. હા, હવે ખરેખર ભાજપની અંદર કોઓર્ડિનેશનના અભાવે કે પબ્લિક અહીંની એટલી ટોલરેશન કેપેસિટી છે કે જેને કારણે આ તમે જોઈ શકો છો કે ગામની વચ્ચોવચ્ચ તળાવ છે. બરોબર. તળાવ બિલકુલ ખાલી. બરોબર. મને બીજી એક વાત કરો કે અહીંયાથી ગઈ વખતે પણ સોમાભાઈ પટેલ ચૂંટણી લડ્યા હતા, આ વખતે પણ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા, એવું લાગે છે કે જીતી જશે? હવે વેલ આમ જોવા જાવ તો ખરેખર બહુ પેરેડોક્સ છે કે એક ઉપર બીજો આધારિત છે. ખાસ કરીને આ સીટ ઉપર કોળી મતોનું પ્રભુત્વ વધારે રહ્યું છે. અચ્છા. અને અત્યારે કોઈ પણ રાજકીય પક્ષ હોય પોતાની પોલિસી કરતાંય પોતાની સીટ કબજે કરવા અથવા તો જાળવી રાખવા માટે એ લોકો એડી ચોટીના પ્રયત્નો કરે છે. મને વાત કરો કે આ કોંગ્રેસ દર વખતે ઈવીએમ ના મુદ્દા ઉઠાવતી આવી છે, તમને લાગે છે કે ઈવીએમ માં છેડછાડ થઈ શકે? કેવી રીતે થઈ શકે? એમ કેવી રીતે? કારણ કે દુનિયાની એકમાત્ર અને કદાચ સૌથી વધારે ફૂલ પ્રૂફ સિસ્ટમ ઈવીએમ છે. અને એ તો આપણે કહેતા હોય ખોટું? હા, એ તો ભાઈ જે આ એના જેવી વાત છે. જો જીતા હો સિકંદર, તમે જીતી જાઓ તો મારે તમારા વાંક કાઢવાના જ રહે. તો ઈવીએમ ની કોંગ્રેસ સવાલ ઉઠાવતી હોય, પણ હમણાં 3 રાજ્યોમાં તો જીતી ગઈ. 3 ઈવીએમ જ હતું ને? 3 રાજ્યોમાં જીતી. આ તો ખરેખર કેવી વાત કરે છે કે ચટ ભી મેરી પટ ભી મેરી. એમ? હાજી. કોંગ્રેસને તો એક જ મુદ્દો કરવો છે કે ભાઈ કોઈ પણ હિસાબે એ લોકોને સત્તા કબજે કરવી છે, જે છેલ્લા 10 વર્ષથી એ લોકોના હાથમાં હતા. પણ મોદી સાહેબ આવ્યા એટલે કોઈનું કઈ ખાસ ચાલતું નથી. એમ? હાજી. અત્યારે આ જે ઇલેક્શન લડાય છે મોદી વર્સેસ ઓલ. હા, હમણાં મહાગઠબંધન કર્યું છે 11 પક્ષનું. હા, તો 11 લોકોને મહાગઠબંધન 11 પક્ષ. ઓ યસ, એ લોકોને 11 પક્ષને મહાગઠબંધન કરવાની જરૂર શું કામ પડી? શું કામ? અને એ લોકોની કેચ લાઈન કઈ છે? મોદી હટાવ, નહીં કે ભાજપ હટાવ. એમ તો મોદીની પણ એવી જ છે, કોંગ્રેસ મુક્ત ભારત કરવાની. કોંગ્રેસ મુક્ત, કારણ કે એને મોદીની વાત સાચી છે, હું એની ફેવર કરવા નથી માંગતો, પણ અત્યાર સુધી આટલા વર્ષો કોંગ્રેસે લગભગ આ જે દેશ આઝાદ થયો એના એમ જોવા જાવ તો 60 વર્ષ સુધી લગાટ કોંગ્રેસે રાજ્ય કર્યું. લગાટ એમ ને? લગાટ. બીજું આ કોંગ્રેસ બહુ ચોકીદાર ચોર હે એવું કરતી હતી. આ મોદી સાહેબે તો બધાને ચોકીદાર બનાવી દીધા. હા, બિલકુલ. કારણ કે મોદી સાહેબની એક પોતાની માસ્ટર સ્ટ્રેટેજી છે કે એ હંમેશા એમના ઉપર ફેંકાયેલા પથરાની એ લોકો મોદી સાહેબ પગથિયા તરીકે ઉપયોગ કરીને આગળ વધતા જ જાય છે. હમણાં સંસદમાં રાફેલે ઉડ્યા હતા. હા, રાફેલ તો ઉડે તો એ બાલિસ્ટા જ છે ને, સંસદને એ લોકો ક્લાસરૂમ જ સમજે છે ને. આંખે મારી હતી. હા, મારે ને બિલકુલ રોમેન્ટિક છે, અનમેરિડ છે ને. કેમ મારી હતી આંખ? રાહુલ ગાંધી શું કહેતા હોય? પણ રાહુલ ગાંધી ઘણા વાયદાઓ કરતા હોય છે કે ये कांग्रेस ने जो पिछले 30 साल में किया है वो ये नहीं कर सकते, चौकीदार भी चोर है, ये राफेल का घोटाला कहाँ आया? પણ ભાઈ તમે બધી વાત સાચી છે, રાફેલનો સોદો તમારી વખતે થયો હતો, તો પછી તમે એનો વિરોધ કેવી રીતે કર્યો? ખેર નિખિલભાઈ, મજા આવી તમારા વાત કરીને. નાઇસ મીટિંગ વિથ યુ. વિપક્ષમાં હોય એટલે શાસક પક્ષના વિરોધમાં બોલવું અને શાસક પક્ષમાં હોય તો વિપક્ષના વિરોધમાં બોલવું. પરંતુ આ જ નેતાઓ પક્ષ પલટા કરે ત્યારે બોલ બચ્ચન આવા નેતાઓ વિશે શું માને છે તે જોઈએ. કાકા કેમ છો? મજામાં? મજામાં. શું નામ તમારું? દવે વિષ્ણુભાઈ કસ્તુરચંદ. રાજનીતિમાં રસ ખરો કાકા? હા, આમ રસ કરી અને ટીવી માંથી મોદી સાહેબને અમે બોલતા જાણીએ છીએ. એમ? હા, એ ભાષણ કરતા હોય તો બહુ મજા આવે. કેમ મજા કેમ આવે? મજા એમ કે એ વ્યક્તિ એક ભારતમાં એક ગુજરાતમાં સિંહ તરીકે ઓળખાણો અને ભારતમાં પણ સિંહ તરીકે એમનો અવાજ આવ્યો. જે રીતે સિંહ હોય ને એવી રીતે એમની સિંહ કેમ કરે? સિંહ એટલે આ દરેકે એમના કાર્યથી જ સિંહ બન્યા છે. એમ કામથી સિંહ બન્યા? અને કામથી હમણાં જે કામો થયા એનાથી સિંહ બની. એવા બધા શું કામ થયા? એવા જે ગુજરાતની અંદર ડેવલપમેન્ટ એમણે એવું કર્યું
કે એનું કારણ છે કે 13 વર્ષ સુધી આ જે કાર્યો જે કોંગ્રેસની સરકારમાં ન થયા એવા મોદી સરકારે કામ કર્યા ગુજરાતની અંદર. જે ગુજરાતની ધરતી સૂકી હતી એને લીલીછમ બનાવી નાખી. શું વાત એવા મહાકાર્યો કર્યા. લીલીછમ ધરતી કરી દીધી. તમે જે બાજુ જોયો એ બાજુ અત્યારે કેનાલોના પાણી છમછમાટ, ખેડૂતો છમછમાટ આનંદથી ખેડૂતો પણ એમ કે લહેરાઈ રહ્યા છે. આ પરબતભાઈ ટિકિટ આપી છે ભાજપે, લાગે તમને જીતી જશે? હા, 100% જીતી જશે. એનું શું કારણ? પૂરેપૂરો એનું કારણ કે વિશ્વાસ છે. એમ અહીંયા બાજુના જ છે ને, ભાભરની બાજુના જ છે. હે ને? હા, પૂરેપૂરો જીતી. તો આ બાજુનો વિકાસ તો હોવો જોઈએ જબરદસ્ત. હા, તો વિકાસ છે જ. ક્યાં એટલો બધો તો લાગ્યો નહીં મને. હવે માણસોને ન દેખાય, માણસોની નજરોમાં ચશ્મા ચડેલા હોય તો એનું કારણ કે ન જોઈ શકે. ચશ્મા ચડેલા હોય તો દેખાવું જોઈએ. પણ એ તો એનું કારણ કે હાઈ નંબર હોય તો એમને ન દેખાય ને. દેખાવા માટે પણ એમ કે દેખાવા માટે તો આંખો જોઈએ, મગજ આંખો જોઈએ. તમે વિચાર કરો, મગજની આંખો હોય તો દ્રષ્ટિથી આપણે ઓળખી શકીએ. અચ્છા, એવું નથી ને કે તમારે ખાલી જોવું છે એટલે વિકાસ દેખાય? ના, દરેકના માટે. તો અહીંયાથી પરથીભાઈ ભટોળ છે એ તો સારા માણસ નહીં? એ તો હવે શું ખબર આપણે એમને તો પણ ટિકિટ આપી હતી છતાં તો કીધું કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર છે. પછી બાજુમાં બેઠો એને કીધું કે ભાઈ તમે ટિકિટ તો અમને મળે છે. એ તો વાત તમે જુઓ એટલે ખબર પડે ને. શું બોલ્યા હતા? હા, કે આમાં કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર છે એમ. એને ટિકિટ મળી ગઈ હતી પછી. બરોબર. બીજું મને એમ કહો કે દેશમાં મોદી સાહેબની સામે આ વખતે મહાગઠબંધન છે તો થોડું અઘરું નહીં લાગે? વાત સાચી છે, પણ જે એનું કારણ છે ભારત દેશની અંદર એનું જે રાજ્યોની અંદર જે વ્યક્તિગતને જોવા છે કે આ વ્યક્તિ કેવો છે, દેશને ક્યાં જ લઈ જશે એમ, અને ક્યાંથી ક્યાં પહોંચશે. તમે વિચાર કરો કે 5 વર્ષની અંદર આપણો દેશ ક્યાં હતો ને કેટલે પહોંચી ગયો. અત્યારે તમે વિચાર કરો, આ 4થા નંબરે જે અંતરિક્ષની અંદર જ્યારે તમે વિચાર કરો કે એને મશીનને અહીંથી ઠોકી પાડ્યું. હા, તમે વિચાર કરો કે એનું કારણ છે ચીન અને એની આગળ જે અમેરિકાએ કર્યું હતું એવા એનું જ્યારે હતા તે આ 4થા નંબરનો ભારત દેશ બન્યો. બરોબર. ભારત દેશ 4થા નંબરનો દેશ બન્યો. બીજું મને એમ વાત કરો કે આ ઇલેક્શન ટાઈમે છે ને કોંગ્રેસ ઈવીએમ ઉપર બહુ સવાલ કરે છે. મત નાખવા જાવ છો? હા. તો ઓલું ઈવીએમ તમને ફાવે? ફાવે. તો આ સવાલ બહુ ઉઠાવે કે ઈવીએમમાં ગોટાળા. સાચી વાત છે? કોઈ ગોટાળા નથી થતા, પણ એ જે લોકોનો વિશ્વાસ જેના ઉપર ન હોય ત્યારે આવી બધી વાતો ઉપડે. ઈવીએમ વસ્તુ એનું કારણ છે કે આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા છે. હવે કાગળ ઉપર બેલેટ પેપર ઉપર જે વાત કરી રહ્યા છે તો એની અંદર છોકરો ભ્રષ્ટાચાર જ થવાનો છે, ગુંડાગર્દી થવાની છે, એને બૂથને આખો એ રીતે થવાનો છે. કે છે કે એમાં છેડછાડ કરે છે ઈવીએમ માં. હા, કોઈ છેડછાડ થતી નથી. હા, એવું તમે કેમ ટોકીને? એનું કારણ છે કે ચૂંટણીના જે અધિકારીઓ છે એને સાબિત કરી આપ્યું છે કે કોઈ છેડછાડ આમાં નથી થતી. એમ. ખેર કાકા, મજા આવી તમારા હારે વાત કરીને. બોલ બચ્ચન અને તેમની નોખી અનોખી વાતો તો આપણે સાંભળી. ત્યારે ચૂંટણીના માહોલમાં શાસક વિપક્ષના નેતાઓના ટોપ 10 ડાયલોગ જોઈશું, પરંતુ એક નાનકડા વિરામ બાદ.